જામનગર શહેરના 7 રસ્તાથી ખોડિયાકોણી સુધી કેનાલ પર કરવામાં આવેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। આજરોજ જામનગર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને જામનગર શહેરના 7 રસ્તા નજીક કેનાલ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અડચણરૂપ ઝૂંપડપટ્ટીઓ દૂર કરવામાં આવી હતી। 20 જેટલા ઝૂંપડાઓ પર જેસીબી ફરી વળ્યું હતું। ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। કેનાલ પર ઘણા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ મનપા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ તકે જેએમસીના અધિકારી દ્વારા આ અંગે વધુ વિગતો આપવામાં આવી છે। 7 રસ્તાથી ખોડિયાર મંદિર તરફ જતી કેનાલ છે, જેમાં જ્યારે તળાવ ઓવરફ્લો થાય ત્યારે એ કેનાલમાંથી પાણી જતું હોય છે। આ પ્રી મોન્સૂન દરમિયાન આ કેનાલની સફાઈ કરવાની હોય છે। હાલે ઘણા બધા ઝૂંપડાઓ કેનાલની ઉપર તેમજ કેનાલની આગળ બની ગયા હતા, જેના કારણે સફાઈ છે એ શક્ય ના બની શકે। એ ઉપરાંત ઝૂંપડાવાળા દ્વારા મેઇન રોડ ઉપર ઘણું બધું ન્યુસન્સ ફેલાવવામાં આવતું હતું। તેઓ દ્વારા બકરાઓ રાખવામાં આવતા હતા, જેના કારણે રોડ ઉપર જે બકરાઓ આવી જતા હતા એના કારણે ટ્રાફિકને અડચણરૂપ થતું હતું અને ઘણા અકસ્માતો પણ થતા હતા, જેને ધ્યાને લઈ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ અને સોલિડેજ ટીમ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 15 થી 20 જેટલા ઝૂંપડાઓ છે એને હટાવવામાં આવી રહ્યા છે, તેમજ બકરાઓ જે છે એને પકડવાની પણ હાલે કામગીરી ચાલુ છે। ઓલા ઝૂંપડામાંથી કાઢ અંદર નહીં હટાડવાનું છે, કેનાલ ઉપર જ થયો।